ગઈ તારીખ 14મી નવેમ્બર 2024ના રોજ વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારની એક કોલેજિયન યુવતીના દુષ્કર્મ અને હત્યાના કેસમાં ખૂબ મોટી સફળતા 10 દિવસની મહેનત બાદ વલસાડ જિલ્લા પોલીસને મળી હતી। આ આરોપી રાહુલ કરમબીર જાટ, જે 4થી વધુ રાજ્યોમાં અલગ અલગ આંતરરાજ્ય ચોરી અને અલગ અલગ મારામારી અને આર્મ્સ એક્ટના ગુનાઓમાં સંડોવાયેલો છે, એ રાહુલ કરમબીર જાટ, જે મૂળ રોહતકનો છે, એને પકડી પાડવામાં સફળતા 24 નવેમ્બરના રોજ મળી હતી। એ આરોપીની પ્રથમ દિવસની પૂછપરછ દરમિયાન પારડી દુષ્કર્મ હત્યા કેસ ઉપરાંત અલગ અલગ 4 રાજ્યો આંધ્રપ્રદેશ, કર્ણાટકા, તેલંગાના અને વેસ્ટ બેંગાલ, અલગ 4 રાજ્યોમાં કુલ મળીને 5 હત્યાના બનાવો ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી હતી। આરોપીના કુલ 10 દિવસના રિમાન્ડ તારીખ 5 ડિસેમ્બર 2024ના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને આરોપી દ્વારા અન્ય હત્યાઓ કે અન્ય કોઈ ગુનાઓ કર્યા છે એ બાબતે સઘન પૂછપરછ, સઘન ઇન્ટ્રોગેશન એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને આ ઇન્ટ્રોગેશન દરમિયાન એક મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે। વડોદરા જિલ્લાના ડભોઈ વિસ્તારમાં ગઈ તારીખ 8મી જૂનના રોજ આ આરોપી છે, એ આરોપી પ્રતાપનગર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ચડ્યો હતો અને એની સાથે દિવ્યાંગ ડબ્બામાં મુસાફરી કરતા એક અલ્પદ્રષ્ટિ યુવાનને, જે વિઝ્યુઅલી ચેલેન્જ છે એવા વ્યક્તિ સાથે એણે વાતચીતમાં વિશ્વાસ કર્યો હતો અને લૂંટ કરવાના ઈરાદે 3 રેલવે સ્ટેશન પછી એને ઉતારી લીધો હતો અને એની સાથે એની જોડે લઈ જઈને જે પેટ્રોલ પંપ છે એની બાજુમાં નવી બનતી બિલ્ડિંગની દિવાલ પાછળ લઈ જઈને એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી હતી સાંકળ જેવી વસ્તુથી, અને ત્યારબાદ એનો મોબાઈલ અને એના પૈસા લઈને એ લૂંટીને ફરાર થઈ ગયો હતો। આ કન્ફેશન, આજે એણે જે હકીકત જણાવી છે, એ ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં બનેલા 11મી જૂનના બનાવ સાથે ટોટલી મેચ થાય છે અને આ બાબતે વડોદરા ગ્રામ્ય એસપી અને વડોદરા ગ્રામ્ય પોલીસને સંપૂર્ણ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા અને આ બનાવ અનુસંધાને જે વ્યક્તિ મરણ ગયેલ છે, એ મરણ ગયેલ વ્યક્તિ ફૈયાઝ અહેમદ મહેબૂબ અહેમદ શેખ, જે મૂળ નંદુરબાર મહારાષ્ટ્રનો છે, એની હત્યા અને લૂંટનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં દાખલ કરવામાં આવ્યો છે અને સિરિયલ કિલર દ્વારા કરવામાં આવેલા વધુ એક હત્યાના ગુનાને ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે। હજુ વધુ કોઈ ભેદ ઉકેલવાની શક્યતા છે? આ આરોપી રાહુલ કરમબીર જાટ એ છેલ્લા 5 વર્ષમાં ઘણી બધી વખત જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયો છે। આરોપી રાજસ્થાનની જેલમાં, જયપુર જોધપુરમાં, આરોપી ઉત્તર પ્રદેશની સહરાનપુર જેલમાં, એની સાથે સાથે ઉત્તરાખંડની દહેરાદૂન જેલમાં, અલગ અલગ જેલમાં અલગ અલગ સમયમાં એ જેલમાં રહેલો હતો। એની જ્યુડિશિયલ કસ્ટડીના સમય સિવાયના સમયમાં એના દ્વારા કરવામાં આવેલા રોડવેઝમાં જે નોકરી, જે ડ્રાઈવરી ક્લીનરી કરતો હતો, એ રોડવેઝમાં જે કામ કરતો હતો, એ બધો ડેટા મેળવવામાં આવી રહ્યો છે અને એના દ્વારા સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં કોઈપણ જગ્યાએ કોઈ ટ્રેનની અંદર ચાલુ ડબ્બામાં કોઈ લાશ મળેલી હોય, ચાલુ ટ્રેનમાં કોઈ ડબ્બામાં, એ બાબતે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને અલગ અલગ રાજ્યોના તમામ રેલવેના એસપી સાથે અમે સીધા સંપર્કમાં છીએ અને આવા કોઈપણ બનાવ બાબતે જે આરોપી છે એની સાથે પૂછપરછ પણ કરવામાં આવે છે અને આરોપીના ટેકનિકલ ડેટા સાથે એનું મેચિંગ કરવામાં આવે છે અને આ બાબતે આરોપીની જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ ટેકનિકલ ડેટા આધારે અમને ખ્યાલ આવી હતી અને આરોપીની મૂવમેન્ટની સાથે સાથે મેં આપને કહ્યું એ પ્રમાણે સમગ્ર રાજ્યના અલગ અલગ પ્લેસીસ પર જે દાખલ થયેલા અનડિટેક્ટ બનાવો છે, જે બનાવોમાં શંકાસ્પદ કંઈ પણ જણાયું છે એવો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો અને એ ડેટાના આધારે આરોપીની જે મૂવમેન્ટ છે એ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી। સાથે સાથે આરોપીએ ઘણા બધા મોબાઈલ ચોરેલા છે, એવા મોબાઈલો પણ રિકવર કરવામાં આવી રહ્યા છે। એના આધારે પણ એ જે મોબાઈલ છે એ કયા વિક્ટીમનો હોઈ શકે એ બાબતે તપાસ કરવામાં આવી હતી અને ચોક્કસ ઇન્ફોર્મેશન, ડેટા ગેધર કર્યા પછી એની સઘન પૂછપરછ કરતાં એણે આ ડભોઈમાં બનેલા બનાવને કબૂલાત આપી છે।